તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા દર્શક મિત્રો, આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક દિવસ પહેલાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં પરિણામ બાદ મમતા બેનર્જીની હાર થઈ અને ભાજપના નવા મુખ્યમંત્રી ચૂંટાયા હતા। ત્યારે તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના સીએમ એવા શુભેન્દુ અધિકારી ઉપર આત્મઘાતી હુમલાનું કાવતરું સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો, પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ઉપર આત્મઘાતી હુમલાની ધમકી આપતા એક મેલથી કોલકાતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી। જોકે પોલીસે ગણતરીના દિવસોમાં આ મામલાનો પર્દાફાશ કરીને સમગ્ર વિગતો જાહેર કરી છે, જેમાં સત્ય કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે। એક યુવકે અંગત અદાવતમાં એક મહિલાને આતંકી કાવતરામાં ફસાવવા માટે આ નકલી એટલે કે ફેક મેલ મોકલ્યો હતો। કોલકાતા પોલીસના એડિશનલ પોલીસ કમિશનર વી સોલોમન નેશકુમારે શનિવારે રાત્રે પત્રકાર પરિષદમાં આ અંગે સત્તાવાર માહિતી આપી હતી। પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગત 14 મેના રોજ કોલકાતાના ભવાનીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીને એક મેલ મળ્યો। આ મેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આબિલા અલી નામની મહિલા પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદા સાથે મળીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ઉપર આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવી રહી છે। આ ગંભીર ઈમેલ આવતાની સાથે જ પોલીસ તંત્ર અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એટલે કે એસટીએફ એલર્ટ થઈ ગયા હતા અને સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીઓના આધારે પોલીસે તપાસ કરતા કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં રહેલા 27 વર્ષીય હસન ઇકબાલ નામના યુવકની સંડોવણી સામે આવી હતી। એસટીએફ અને સ્થાનિક પોલીસે શુક્રવારે રાત્રે દરોડો પાડીને તેની ધરપકડ કરી લીધી હતી। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી જ સીએમ વિરુદ્ધ મોકલેલો ધમકીભર્યો ઈમેલ મળી આવ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સફન ઇકબાલ માત્ર હાઈસ્કૂલ પાસ છે, પરંતુ તે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ભારે એક્સપર્ટ છે। સઘન પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો। તેણે પોલીસને જણાવ્યું કે જે મહિલાનું નામ ઈમેલમાં લખવામાં આવ્યું હતું તેની સાથે તેને અંગત દુશ્મનાવટ હતી। આ બદલો લેવા માટે અને મહિલાને આતંકવાદી સાબિત કરીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે તેણે આખું નકલી કાવતરું ઘડ્યું હતું। હાલ પોલીસ આ મામલે વધુ ઊંડું તપાસ ચલાવી રહી છે।